નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. ઇંગ્લિશ શીખવું છે સાહેબ, ગ્રામર આવડતું હોવું જોઈએ, કેટલું આવડતું હોવું જોઈએ, આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે. પણ આજે હું જે તમને ટેકનિક આપું એ ટેકનિક પ્રમાણે શીખતા રહ્યો તો કાંઈ ગ્રામર શીખવાની જરૂર નથી. કોઈ પણ ભાષા બોલવા માટે કોઈ પણ અંગ્રેજી ગ્રામરની જરૂર નથી હોતી. પણ હા, એટલીસ્ટ આપણને એટલી ખબર હોવી જોઈએ કે આવા શબ્દોનો યુઝ ક્યાં થાય. એ ટેકનિક હું તમને આજના આ લેક્ચરમાં સમજાવવાનો છું. તો રેડી છો? શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. એની પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને હજી સુધી તમારા મિત્રો સુધી શેર નથી કરી તો કરી દેજો. આજે એક ટેકનિક એ પ્રમાણેની જ શીખવાની છે કે જેમાં તમારે ગ્રામર ઉપર બહુ ફોકસ કરવું પડશે નહીં. તો શરૂઆત કરીએ આજના આ સરસ મજાના સેશનની. હવે તમને અહીંયા દેખાય છે પેલું વુડ લાઇક ટુ. હવે જો સૌથી પહેલા તમને આ શબ્દ વિશે માહિતી હોવી જોઈએ કે ભાઈ વુડ લાઇક ટુ નો મતલબ શું થાય કે કામ કરવા માંગુ છું અથવા તો કામ કરવા ઈચ્છું છું. બસ આટલું પહેલા ખ્યાલ રહે, આટલું તમને યાદ રહે કે ના રહે ભાઈ. તો સિમ્પલ વસ્તુ છે. હવે કોઈ પણ માની લો કે હું કંઈ કામ કરવા ઈચ્છું છું કે હું કંઈ કામ કરવા માંગુ છું તો એનામાં વુડ લાઇક ટુ મૂકી દેવાનું અને વુડ લાઇક ટુ પછી જે ક્રિયા કરવી સિમ્પલ આટલું જ. માની લો કે હું દોડવા માંગુ છું, હું એટલે આઈ પછી સીધું મૂકી દેવાનું આઈ વુડ લાઇક ટુ રન. કાંઈ નહીં કરવાનું, ખાલી આટલું આ ક્રિયાપદ જ બદલતું જવાનું. હવે ક્રિયાપદો તમને આવડતા હોવા જોઈએ. અચ્છા, આપણે એમ કેવું હોય કે અમે છે ને ગુજરાતી બોલવા માંગીએ છીએ, તો વી વુડ લાઇક ટુ સ્પીક ઇંગ્લિશ. ક્લિયર? આટલું જ છે. એમ કેવું હોય કે તેણી છે ને રાજકોટ જવા માંગે છે, તો શી વુડ લાઇક ટુ ગો ટુ રાજકોટ. કાંઈ નથી સાહેબ, સિમ્પલ. જેટલા પણ વાક્ય બનાવો, હું એમ કહું કે મારો ભાઈ છે એ ઘડિયાળ ખરીદવા માંગે છે, તો મારો ભાઈ એટલે માય બ્રધર વુડ લાઇક ટુ, શું થશે? બોલતા જાજો હારોહાર. માય બ્રધર વુડ લાઇક ટુ બાય અ વોચ. સિમ્પલ. જેટલા પણ સેન્ટેન્સ બનાવે જે તમારા મગજમાં આવે એ સીધું હું કાંઈક કામ કરવા માંગુ છું, કોઈ વ્યક્તિ કંઈ કામ કરવા માંગે છે તો વ્યક્તિનું નામ પછી સીધું વુડ લાઇક ટુ પછી જે કાંઈ, કોઈ ગ્રામરની જરૂર નથી. તમે 10-15 વાક્યો ફક્ત આના બોલો એટલે આ ટોપિક સરળતાથી તમારા મગજમાં ઘૂસી જાય. તો આવા દરેક પ્રકારના ટોપિકને મગજમાં ઘૂસાડવા હોય તો શું કરવાનું? તો એના માટે હું છું તમારા માટે, જરાય ચિંતા કરવા નથી. આટલી જ સરળતાથી, આટલી જ મસ્ત મજાની રીતે અંગ્રેજી શીખતા રહ્યો ને તો ક્યાંય ગ્રામરને જરૂર હોતી જ નથી અંગ્રેજી બોલવા માટે. બટ ખાલી એટલું જ ખ્યાલ હોવો જોઈએ કે આવા જે 25-30 શબ્દો છે કે એ તમને યુઝ કરતા આવડી જાય એટલે આસાન થઈ જાય ઇંગ્લિશ. અને હું કરી દઈશ, ચિંતા નહીં કરો. ઓકે, તો જેટલા પણ છે આના થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરીએ કે હું ચા પીવા માંગુ છું, આઈ વુડ લાઇક ટુ ડ્રિંક ટી. તેઓને બજારમાં જવું ગમશે. હા, કદાચ આપણે એમ કહ્યું કે તેઓને બજારમાં જવું ગમે છે, મારે બજારમાં જવાની ઈચ્છા છે, જે કોઈ પણ, એ બધી એકની એક જ વાત થાય. કા નામ પકડો, ગમે એમ પકડો. ઓકે, તો તેઓને બજારમાં જવું ગમશે તો they would like to go to the market. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. તેને પુસ્તક વાંચવું છે, તેને એટલે he would like to read a book. તેને પુસ્તક વાંચવું છે, he would like to read a book. તેને ગીત ગાવું ગમશે, તો she would like to sing a song. અથવા તો તેણીને ગીત ગાવું છે, અથવા તો તેણીને ગીત ગાવું ગમશે. એ બધી વસ્તુ એકની એક થાય. મતલબ વુડ લાઇક ટુ નો મતલબ એવો થાય કોઈ કામ કરવાની તમને ઈચ્છા છે, કોઈ કામ કરવાની કોઈ વ્યક્તિની ઈચ્છા છે, કોઈ કામ વ્યક્તિ કરવા માંગે છે તો ત્યારે વુડ લાઇક ટુ નો ઉપયોગ થાય. બસ એક આ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. કોઈ વ્યક્તિ કામ કરવા માંગે એનું નામ વુડ લાઇક ટુ, જે કામ કરવા માંગતો એ. 15 વાક્ય બોલો તો ના આવડે યાર. અમે ક્રિકેટ રમવા ઈચ્છીએ છીએ, વી વુડ લાઇક ટુ પ્લે ક્રિકેટ. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? હવે તમારા માટે એક જ મિનિટ કહું આગળ. સાહેબ આવી જ રીતે જો કન્સેપ્ટ વાઇઝ શીખવું છે ને અને બેઝિકથી પહેલેથી લઈને અંત સુધી શીખવું છે ને તો એના માટે છે ને 2 ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. એક તો વિજય નાક્યા નામની અને એક ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. શું કામ? કારણ કે 23 માર્ચ 2026થી મારે આ જ પદ્ધતિથી, મારે આ જ પ્રમાણે, મારે આવી જ રીતે સરળતાથી તમને અંગ્રેજી બોલતા કરવા છે. તો એના માટે 2 ચેનલને સબસ્ક્રાઇબ રાખજો. અને એકમાં 8 વાગ્યાથી અને બીજામાં દરરોજ સાંજે 9 વાગ્યાથી આ સિરીઝ શરૂ થવાની છે.
તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. હવે જે આપણે વુડ લાઇક ટુ ભણ્યા, આપણે દર વખતે એવું જ કરશું. જેટલા પણ ટોપિક આપશું તો સામે તમારી પ્રેક્ટિસ એ ગજબ લેવલની હોવી જોઈએ. તો કોમેન્ટ યોર આન્સર, મતલબ કે આ બે જવાબ, બે પ્રશ્ન તમને પૂછ્યા છે, બે સેન્ટેન્સ આપ્યા છે કે રાજને ફિલ્મ જોવી છે, તેઓ મુસાફરી કરવા માંગે છે. આ બંનેનો સાચો આન્સર શું થાય? વુડ લાઇક ટુ નો ઉપયોગ કરી અને કોમેન્ટ કરી દો. હું ચેક કરીશ કે તમારો પરફેક્ટ થયો છે કે નહીં, અને બીજા લોકો સાથે કમ્પેર કરો કે યાર સાચું છે કે નહીં. ઓકે, બીજો ટોપિક જોઈએ કે હાઉ ટુ. હાઉ ટુ એટલે કોઈ કામ કેવી રીતે કરવું. ઘણીવાર આપણે ગુજરાતી વાક્ય બોલતા હોય. ફોર એક્ઝામ્પલ હું કહું કે મને કયો ને કે આ લેપટોપ કેવી રીતે શરૂ કરવું. હું જાણતો નથી કે તેઓ કેવી રીતે મેગી બનાવી રહ્યા છે. તો જ્યારે કોઈ શબ્દમાં કેવી રીતે એ શબ્દ વાપરવાનો થાય ત્યારે હાઉ ટુ નો ઉપયોગ થાય. જોજો, આ હાઉ એટલે ઓલો કેવી રીતે કામ કરો છો એ પ્રશ્નાર્થ અલગ છે. તમે કેવી રીતે વાંચો છો? હાઉ ડુ યુ રીડ. તમે કેવી રીતે વાંચશો? હાઉ વિલ યુ રીડ. બટ આ એઝ એ કન્જક્શન તરીકે, મતલબ કે આપણે કેવું હોય કે મને કહો તમે કેવી રીતે અંગ્રેજી શીખો છો, તો મને કહો, તો મને કહો એટલે શું થશે? ટેલ મી. તમે કેવી રીતે અંગ્રેજી શીખો છો, તો સિમ્પલ વસ્તુ હાઉ ટુ ટેલ મી હાઉ ટુ લર્ન ઇંગ્લિશ. મતલબ કેવી રીતે અંગ્રેજી શીખવું જોઈએ અથવા શીખવું, તો હાઉ ટુ લર્ન ઇંગ્લિશ. સિમ્પલ વસ્તુ છે, હાઉ ટુ લર્ન ઇંગ્લિશ. કેવી રીતે શીખવામાં હાઉ ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ જ આવતું હોય. ઓકે, હું જાણતો નથી કે કેવી રીતે મુંબઈ જવાય, તો તમે કહી શકો આઈ ડોન્ટ નો. શું કહેવાય? આઈ ડોન્ટ નો. હું જાણતો નથી કે કેવી રીતે મુંબઈ જવાય. હાઉ ટુ ગો ટુ મુંબઈ. ક્લિયર થાય છે? તો જ્યારે પણ હાઉ ટુ ગો ટુ મુંબઈ, કેવી રીતે જાય, આઈ ડોન્ટ નો હાઉ ટુ ગો ટુ મુંબઈ. હવે આના થોડાક વાક્યોની આપણે પ્રેક્ટિસ કરીએ તમને વધારે ખ્યાલ હોય છે. મને ચા કેવી રીતે બનાવવી તે શીખવો. તો શીખવો એટલે ટીચ મી હાઉ ટુ મેક ટી. ઓકે, તેને સાયકલ કેવી રીતે ચલાવવી તે ખબર છે, મતલબ તે જાણે છે, તેને આવડે છે. તો હી નોઝ હાઉ ટુ રાઇડ બાઇસિકલ. ઓકે, તેને ગીત કેવી રીતે ગાવું ને તે શીખવું છે. હવે તે જો આમાં હંમેશા છે ને છેલ્લું વાક્ય હોય ને પહેલા આવી જશે, મતલબ ઇંગ્લિશ કરતી કે શી વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. સોરી, ઇંગ્લિશ ક્યાં આવડે? અહીંયા તો મતલબ કે ગાવાનું છે. શી વોન્ટ્સ ટુ લર્ન, તેણીને શીખવું છે. અથવા તો તમે ઓલું વુડ લાઇક ટુ વાળું કહી શકો કે શી વુડ લાઇક ટુ લર્ન હાઉ ટુ સિંગ અ સોંગ. ઓકે, એના પછી મને અંગ્રેજી કેવી રીતે બોલવું તે શીખવું છે. મને અંગ્રેજી કેવી રીતે બોલવું તે શીખવું છે. આઈ વોન્ટ ટુ લર્ન હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ. એના પછી મને ચિત્ર કેવી રીતે દોરવું તે શીખવું છે. આઈ વોન્ટ ટુ લર્ન હાઉ ટુ ડ્રો અ પિક્ચર. ગમે તે બોલી શકો. હું એ વસ્તુ જાણવા માંગુ છું કે કેવી રીતે દોડવું. આઈ વોન્ટ ટુ નો અથવા તો આઈ વુડ લાઈક ટુ નો હાઉ ટુ રન. કોઈ પણ વસ્તુ ગમે તે આ રીતે સેન્ટેન્સ બનાવી શકો છો. તો આવા જ બે વાક્યોનો આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે. તમારો આન્સર કે તેઓને તરવું કેવી રીતે તે ખબર છે. તેઓને કેવી રીતે તરવું એ ખબર છે. અમને દરવાજો કેવી રીતે ખોલવો તે બતાવો, તે કયો. રેડી? તો આ બંનેનો આન્સર વિડીયોને પોઝ કરી અને કોમેન્ટ કરી દો, પછી ચેક કરો કે તમારો આન્સર સાચો છે કે નહીં. હવે ત્રીજો મુદ્દો એવો જોઈએ એની પહેલા ડિવાઇન એકેડેમી રાજકોટમાં 1 એપ્રિલથી નવી બેચ ઓફલાઈનની શરૂ થવા જઈ રહી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી દેજો. નંબર પણ તમને આપેલો છે, મોડું કરતા નહીં. ઓકે, અને એમાં એકદમ બેઝિકથી શીખડાવવાનું છું. સંપૂર્ણ મટીરિયલ ફ્રી છે. સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ. એક બેચમાં ફક્ત 20 જ વિદ્યાર્થીઓ હશે, એટલે વહેલા તે પહેલાના ધોરણે જોઈન થઈ જાજો. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવું છે કે સર એ જ ઓફલાઈનનો, મતલબ આ જ બધા લેક્ચર જે તમે ઓફલાઈન ત્યાં ભણાવવાનો છો એ જ સમય દરમિયાન અમારે લાઈવ જોવું હોય તો, મતલબ કે અમે ત્યાં આવી શકીએ એમ નથી, તો અમારે ત્યાંથી, તો એના માટે પણ આપણે લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ કે જ્યારે હું અહીંયા ઓફલાઈન બેચ ચાલુ કરીશ, કે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણતા છે એ જ લેક્ચર્સ તમારે લાઈવ આવશે. તમારે ભણવું હોય તો લાઈવ, બરોબર. પણ એમાં એક પ્રેક્ટિસ છે, એનો સેશન 6 થી 7 રહેશે તમારા માટે, અને 2 બેચમાંથી તમે કોઈ પણ બેચમાં જોડાઈ શકો છો. 21 માર્ચ સુધી આ ઓફર છે, પછી આ ઓફરમાં પ્રાઇસમાં વધારો થઈ જશે. તો 1 એપ્રિલથી બેચ શરૂ થાય છે, તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. નંબર તમને આપેલો એના ઉપર કોલ
કે મેસેજ કરી અને તમે રજિસ્ટ્રેશન કરાવી દેજો. ઓકે, હવે એના પછી છે યુઝડ ટુ. અહીં આવશે યુઝડ ટુ. શું આવશે ભાઈ? યુઝડ ટુ. ખાલી યુઝ ટુ નહીં, યુઝડ ટુ. હવે કોઈ કામ કરતો, કરતી કે કરતા હતા. જ્યારે આપણે કોઈ કામ ભૂતકાળમાં ટેવાયેલા હતા, જેમ કે જ્યારે અમે નાના હતા ને ત્યારે અમે આ બગીચામાં ક્રિકેટ રમતા. જ્યારે મારો ભાઈ છે ને એ મુંબઈમાં હતો ને ત્યારે આ હોટલમાં રોકાતો અથવા આ હોટલમાં જમવા જાતો. તો જ્યારે પણ ભૂતકાળમાં કોઈ વ્યક્તિ ક્રિયા વારંવાર કરતો તો એના માટે યુઝ ટુ નો ઉપયોગ થાય. સિમ્પલ પદ્ધતિથી સમજીએ. જેમ કે હું આ હોટલમાં રોકાતો, હું આ હોટલમાં રોકાતો, તો તમે એમ કહી શકો આઈ યુઝ ટુ. રોકાતો એટલે સ્ટે થશે. આઈ યુઝ ટુ સ્ટે ઇન ધીસ હોટલ, ઇન ધીસ હોટેલ, મતલબ કે હું આ હોટલમાં રોકાતો. હવે જ્યારે અમે 10મા ધોરણમાં હતા તો પહેલા તો જ્યારે અમે હતા એટલે વેન, અમે હતા એટલે વેન વી વર ઇન 10th સ્ટાન્ડર્ડ, વી વર ઇન 10th સ્ટાન્ડર્ડ, ત્યારે અમે ક્રિકેટ રમતા. તો ત્યારે અમે ક્રિકેટ રમતા તો વી યુઝડ ટુ પ્લે ક્રિકેટ. રેડી? કોઈ પણ આપણે એમ કેવું હોય કે મિતેશ છે એ બગીચામાં જતો, દરરોજ જતો, તો મિતેશ યુઝ ટુ ગો, મિતેશ યુઝડ ટુ ગો ટુ ધ ગાર્ડન, ધ ગાર્ડન મતલબ કે બગીચામાં જતો. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડે. આ પ્રોપર વેમાં સમજવું પડે તો જ પ્રોપર વેમાં તમને ખબર પડે. ખાલી આટલું યાદ રાખવાનું, યુઝ ટુ એટલે કોઈ કામ કરતા. કયું? તો કે આ. કોણ? તો કે આ. 10-15 વાક્ય બનાવો એટલે જીવનમાં તકલીફ પડે નહીં. ઓકે, જોઈએ થોડાક વાક્યો. હું દરરોજ સવારમાં દોડવા જતો. તો આઈ યુઝ ટુ ગો ટુ, અહીંયા પાછું યુઝડ આવશે. ઓકે, આઈ યુઝ ટુ ગો રનિંગ એવરી મોર્નિંગ. હું દરેક સવારમાં દોડવા જતો. તું અહીં રહેતો હતો. ખબર છે? તું અહીંયા જ રહેતો હતો. યાદ છે તને? તો યુ યુઝ ટુ લીવ હિયર. જો રહેવું અને રોકાવુંમાં ઘણો ફેર છે એટલે ધ્યાન રાખવાનું છે. તે દરરોજ પુસ્તક વાંચતો. He used to read a book every day. તે દરરોજ ગીત ગાતી હતી. તો she used to sing a song every day. ઓકે, અમે સાથે ક્રિકેટ રમતા. We used to play cricket together. અને હવે બીજા બે કોમેન્ટ કરી દેવાનો છે સાચો આન્સર કે તેઓ ગામમાં રહેતા હતા. હું બાળપણમાં કાર્ટૂન જોતો હતો. આ બંનેના સાચા આન્સર શું થાય કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઈક કરી દેજો યાર, મજા આવતી હોય તો. ઓકે, અને સાથે સાથે જો તમારે અંગ્રેજી શીખવું છે, બેસિકથી શીખવું છે, તો આ 349 રૂપિયાની બુક છે સાહેબ. અંગ્રેજી શીખવા માટે વન ઓફ ધ બેસ્ટમાં બેસ્ટ બુક છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરીને તમે આ બુક મંગાવી શકો છો. 35થી વધારે ટોપિક આપે ગુજરાતીમાંથી અંગ્રેજી, સ્પેલિંગના નિયમો, 3000થી વધારે શબ્દો આપેલા છે. તો રાશિની જોવો છો. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પ્રેક્ટિસ માટે વન ઓફ ધ બેસ્ટમાં બેસ્ટ બુક છે. પીડીએફમાં આવશે. 299 રૂપિયા એમની પ્રાઇસ છે, તો મંગાવી લેજો. ઓકે, હવે હેવ ટુ, હેઝ ટુ એટલે આનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે કોઈ કામ પરાણે કરવું પડે છે. જ્યારે લખ્યું છે કે કોઈ કામ કરવું પડે છે, સાહેબ મારે દરરોજ બોલવું પડે છે, અમારે દરરોજ એમોની સાથે લડવું પડે છે, તેઓને દરરોજ આ ઓફિસે આવવું પડે છે, તો એ કોઈ કામ પરાણે કરવું પડે છે. તો એના માટે માની લો કે મારે એમ કેવું હોય કે મારે છે ને સાહેબ વહેલું ઉઠવું પડે છે, તો તમે કહી શકો આઈ હેવ ટુ વેક અપ, આઈ હેવ ટુ વેક અપ અર્લી. મારે વહેલું ઉઠવું પડે. અચ્છા, તેણીને વહેલું ઉઠવું પડે છે, તો તમે કહી શકો કે શી હેઝ ટુ વેક અપ, શી હેઝ ટુ વેક અપ અર્લી. બસ મતલબ એ ખબર હોય છે કે હેવ ટુ ક્યાં આવે, હેઝ ટુ ક્યાં આવે. એ થોડુંક નોલેજ આપણને હોવું જોઈએ. અને એ પણ પ્રેક્ટિસ કરવાથી આરામથી આવડી જાય કે હી હેઝ ટુ, શી હેઝ ટુ, રાજ હેઝ ટુ, આઈ હેવ ટુ, વી હેવ ટુ, ધે હેવ ટુ, રાહુલ અને મેહુલ હેવ ટુ. પ્લુરલ સાથે હેવ ટુ, સિંગ્યુલર સાથે હેઝ ટુ આવશે. તો જ્યારે કોઈ કામ કરવું પડે છે તો સેન્ટેન્સ બનાવો. થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરીએ. જેમ કે તેને શાળાએ જવું પડે છે, તો હી હેઝ ટુ ગો ટુ સ્કૂલ. હી હેઝ ટુ ગો ટુ સ્કૂલ. તેને રસોઈ બનાવવી પડે છે, તો શી હેઝ ટુ કુક ફૂડ. ટુ પછી ઓલવેઝ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું. તમારે નિયમોનું પાલન કરવું પડે છે, યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. તમને સમય પર આવવું પડે છે, તેમને ધે હેવ ટુ કમ ઓન ટાઈમ. મારે રોજ અંગ્રેજી શીખવું પડે છે,
આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ એવરી ડે. સિમ્પલ ખબર પડે છે કે હેવ ટુનો હેઝ ટુનો યુઝ ક્યારે કરવાનો? જ્યારે કોઈ કામ પરાણે કરવું પડે છે ત્યારે. ઓકે, હવે બે સેન્ટેન્સ તમને આપ્યા છે, એનો સાચો આન્સર તમારે ક્યાંક કોમેન્ટ કરી દેવાનો છે કે તારે પાણી લાવવું પડે છે કે તેને બસ પકડવી પડે છે. એ બંનેનો સાચો આન્સર શું થાય કોમેન્ટ કરીને જણાવી દો. ઓકે, ચલો તો અહીંયા આપણો સેશન કમ્પ્લીટ થાય છે. બટ આ એક જે ચેનલ છે એમાં 8 વાગે દરરોજ એક પ્રેક્ટિસનો સેશન આવે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આપણે તમે ઇન્સ્ટાગ્રામ પર પણ મને ફોલો કરી શકો છો, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. ત્યાં પણ રીલ્સ, તમારે ફેસબુક અને આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાવા માટે આ નંબર ઉપર હાઈનો મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. તો આજનો લેક્ચર કેવો લાગ્યો? મને જો મજા આવી હોય તો કહી શકો સર ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ મતલબ કે લેક્ચર. રેડી? તો તમે મસ્ત મજાની રીતે એક સેન્ટેન્સ લખી દેજો તો મને આનંદ થશે. તો રેડ કલરના હાર્ટ તો આપી દેજો તો પણ મને આનંદ થશે. મિત્રો, સરસ મજાની રીતે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. આટલું કરી દેવાનું છે અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા. બાય બાય.